જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા સાંભળીશું। રુદ્ર સંહિતા એ ઘણી જ લાંબી છે, માટે આપણે તેને વિભાગોમાં વિભાજિત કરીને સાંભળીશું। પહેલા ભાગમાં આપણે નારદજીની કથા અને શિવ પૂજન વિધિ સાંભળી અને બીજા ભાગમાં આપણે દેવોને શિવલિંગની વહેંચણી, ગુણનિધિની કથા, સતીની કથા અને તારકાસુરની કથા સાંભળીશું। જો મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। દેવોને શિવલિંગની વહેંચણી। પૂર્વે બ્રહ્માજી સર્વે દેવોને લઈને વિષ્ણુ લોકમાં ગયા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી। વિષ્ણુ ઘણા જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે દેવતાઓ, કયા પ્રયોજનથી આપ સર્વેનું અહીં આગમન થયું છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, સર્વે દુઃખોનું નિવારણ થાય એ માટે મારે કયા દેવની સેવા પૂજા કરવી જોઈએ તે અમને કહો। વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, સર્વ પાપો અને દુઃખોનો નાશ કરનાર ભગવાન સદાશિવ જ છે, માટે કરીને તમે સૌ શિવજીનું ધ્યાન ધરો તેમજ શિવજીની પૂજા કરો, આથી તમારા દુઃખો અને પાપોનું નિરાકરણ થશે। ત્યારે વિષ્ણુ પાસે દેવોએ શિવલિંગની માંગ કરી। દેવોની માંગણી સાંભળી વિષ્ણુએ વિશ્વકર્માજીને આદેશ આપ્યો કે તમે તમામ દેવતાઓને શિવલિંગ આપી શકાય એટલા શિવલિંગનું સર્જન કરો। આમાં વિશ્વકર્માજીએ વિષ્ણુના આદેશથી તમામ દેવોને શિવલિંગનું સર્જન કરી અને શિવલિંગો આપ્યા। દેવોના અધિકાર અને પદને ધ્યાનમાં રાખી શિવલિંગની વહેંચણી થઈ। ઇન્દ્રને પરમ રાગમણી, કુબેરને સોનાનું, ધર્મરાજાને પીળામણીનું, વરુણદેવને કાળામણીનું, ભગવાન વિષ્ણુને નીલમનું, મહાલક્ષ્મીજીને સ્ફટિકનું, બ્રહ્માજીને સોનાનું, બધા વસુ માટે ચાંદીનું, અશ્વિની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમદેવને મોતીનું, સૂર્યનારાયણને હીરાનું, બ્રહ્મ દેવતાઓને માટીનું, મય નામના દાનવને ચંદનનું, નાગોને પરવાળાનું, યોગીઓને ભસ્મનું, દક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ આપ્યું। ત્યાર પછી વિષ્ણુએ બધા દેવોને કહ્યું કે હે દેવો, પરાત્પર બ્રહ્મની પ્રાપ્તિ માટેનો એક જ ઉપાય છે મૂર્તિ પૂજા। જેમ વૃક્ષના મૂળમાં સિંચન કરવાથી તેમની ડાળીઓ હરિયાળી થઈ ઉઠે છે, તેમ શિવલિંગની પૂજન અર્ચનાથી તમામને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેમના દુઃખોનું નિવારણ થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે। માટે કરીને પૂર્ણ વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક શિવલિંગની પૂજા ઉપાસના કરવી। વિષ્ણુ પાસેથી શિવલિંગ મેળવી તથા પૂજન વિધિ જાણી સર્વે દેવો પોતપોતાના ધામોમાં ગયા અને શિવલિંગની શ્રદ્ધાપૂર્વક પૂજા ઉપાસના કરવા લાગ્યા। પછી બ્રહ્માજીએ નારદને કહ્યું કે હે નારદ, એ જાણવું અને સમજવું પણ જરૂરી છે કે કયા પુષ્પોથી શિવજીની પૂજા કરવી અને તેથી કરીને ઈચ્છિત ફળ મળે। એટલા માટે હું તને ફૂલોના પ્રકાર કહીને સંભળાવું, જેવા કે કમળનું ફૂલ, બીલીપત્ર, શંખ પુષ્પોથી શિવ પૂજનથી લક્ષ્મી પ્રાપ્ત થાય। કમળ ફૂલો 50 લઈ પૂજન કરવાથી રોગ દોષનો નાશ થાય છે। 1000 કમળ પુષ્પોથી શિવ પૂજન કરવાથી સુંદર ગુણિયલ ભાર્યા પ્રાપ્ત થાય। મુક્તિની ઈચ્છા રાખનારે કુશા નામના પત્રથી પૂજન કરવું। દુર્વાથી પૂજન કરનારના આયુષ્યમાં વૃદ્ધિ થાય। પુત્ર પુત્રાદિકની ઈચ્છા રાખનારે ધતુરાના ફૂલથી શિવનું પૂજન કરવું। શત્રુનાશની ઈચ્છા રાખનારે આકડાના ફૂલોથી પૂજન કરવું। દરિદ્રતાનું નિવારણ કરવા માટે કરેણના ફૂલોનું પૂજન કરવું। વળી શત્રુના નાશ માટે રાઈના ફૂલોથી પણ શિવ પૂજન થઈ શકે છે। એ ધ્યાનમાં રાખવું કે કેતકી અને ચંપાના ફૂલો શિવના પૂજન માટે વર્જ્ય છે, તેથી આ બંને ફૂલોથી શિવ પૂજા કરવી નહીં। ગુણનિધિની કથા। સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિજનો, આમાં બ્રહ્માજીએ નારદને શિવ પૂજન વિધિનો મહિમા બતાવ્યો। ત્યાર પછી નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ નારદને કહ્યું કે હે નારદ, હું તમને ગુણનિધિની કથા સંભળાવું છું, તે સાંભળો। પુરાણ કાળમાં કાંપિલ્ય નગરમાં એક અગ્નિહોત્રી યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો, જે વેદોનો જાણકાર, યજ્ઞ યજ્ઞાદિમાં કુશળ, શાંત પ્રકૃતિવાળો બ્રાહ્મણ હતો। તેને ગુણનિધિ નામે એક પુત્ર થયો, તે દુષ્ટ બુદ્ધિવાળો તામસી પ્રકૃતિનો હતો। વેદાધ્યાન કરવાને બદલે જુગાર રમતો। બ્રાહ્મણ યજ્ઞદત્તને જાણ થતા પોતાની પત્નીને પૂછ્યું તો બ્રાહ્મણી પોતાના પુત્રને છાવરવા માટે યજ્ઞદત્તને ખોટી વાતો કરતી, ગુણનિધિ માટે જૂઠનો સહારો લેતી હતી। બ્રાહ્મણીએ ગુણનિધિને આ રસ્તો છોડી દેવા માટે ઘણો સમજાવ્યો, પરંતુ તેણે પોતાની માતાની સમજાવટને ધ્યાનમાં લીધી નહીં। એક દિવસ યજ્ઞદત્તે પોતાની વીંટી એક જુગારીના હાથમાં જોઈ, એટલે પેલા જુગારીને આ વીંટી તને ક્યાંથી મળી એવું પૂછતા પેલા જુગારી યજ્ઞદત્તને કહ્યું કે તમારો પુત્ર જુગારમાં
આ વીંટી મારી સામે હારી ગયો છે. તેમજ તમારા ઘરમાંથી કિંમતી રત્નો, આભૂષણો, વસ્ત્રો, વાસણ, કુસણ અને ધન પણ તે જુગારમાં હારી ગયો છે. પેલા જુગારી પાસેથી પોતાના પુત્રના આવા દુષ્ટ કરતૂતો જાણી યજ્ઞદત્તને ઘણું દુઃખ થયું. ઘેર આવીને પોતાની પત્નીને વીંટી માટે તથા પુત્ર વિશે પૂછ્યું ત્યારે પોતાની પતિ સામે જૂઠનો સહારો લઈ અને ખોટા જવાબો આપવા લાગી. આથી બ્રાહ્મણને અતિ ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યો કે મને ખ્યાલ આવી ગયો છે કે તે જ તારા પુત્રને અવળા માર્ગે ધકેલ્યો છે. જૂઠનો સહારો લઈ તું તારા પુત્રના કરતૂતોને સાવરતી રહી. એટલા માટે હવે હું તારો ત્યાગ કરું છું અને બીજા લગ્ન કરી મારું ઈચ્છિત કાર્ય ગતિશીલ કરીશ અને આજથી એમ માનીશ કે મારે કોઈ પત્ની કે પુત્ર હતો જ નહીં. આટલું કહી બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. બ્રાહ્મણના ગયા પછી ગુણનિધિ ઘરે આવ્યો એટલે માતાએ સઘળી વાત કહી સંભળાવી. આથી ગુણનિધિ ઘણો દુઃખી થયો અને તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. ઘણું ચાલ્યા પછી તે એક નગરમાં પ્રવેશ્યો. ભૂખ અને તરસથી એ પરેશાન હતો. તેણે જોયું તો શિવરાત્રીનું વ્રત રાખી કેટલાક શિવજીના ભક્તો શિવ મંદિરે જતા હતા. ગુણનિધિ પણ તે કંઈક આશાએ તેમની પાછળ પાછળ શિવાલય આવ્યો. વ્રત રાખેલા તમામે શિવજીનું પૂજન કર્યું, પ્રાર્થના સ્તુતિ કરી. ત્યાર પછી મેવા અને મીઠાઈનો ભોગ શિવજીને ધરાવી ભજન કીર્તન અને નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી થાકને લઈને સૌરવે નિંદ્રાધીન થયા. આ લાગ જોઈને ગુણનિધિ હળવેકથી મંદિરમાં પ્રવેશ્યો, પરંતુ પ્રગટાવેલા દીવાનો પ્રકાશ ઝાંખો થઈ ગયો હોવાથી ગુણનિધિએ પોતાનું વસ્ત્ર ફાડી તેની દિવેટ બનાવીને દીવો પ્રજ્વલિત કર્યો અને પછી શિવજીને ધરાવેલ મેવા મીઠાઈ લઈને ભાગ્યો. પણ એના પગની ઠેસ એક શિવ ભક્તને વાગતા તે જાગી ગયો અને ચોર સમજી તેને પકડવા માટે બૂમો પાડવા લાગ્યા. આથી આસપાસના લોકો જાગી ગયા અને ગુણનિધિને પકડી મારવા લાગ્યા. અતિ માર પડવાથી ગુણનિધિનું મૃત્યુ થયું. તેના પાપાચારને લઈને યમદૂતો તેને પાશ વડે બાંધી લઈ જવા આવ્યા. એ જ સમયે શિવજીના પાર્ષદો પણ ત્યાં આવ્યા અને યમના દૂતોને કહેવા લાગ્યા કે અમે ગુણનિધિને લેવા આવ્યા છીએ. આમ પાપી જીવને લઈ જવા આવેલા યમદૂતો અને શિવ પાર્ષદો વચ્ચે ઘણો જ વિવાદ થયો. ત્યારે શિવ પાર્ષદો કહેવા લાગ્યા કે આ જીવ પાપી તો છે જ, પરંતુ એને શ્રદ્ધા અને ભક્તિથી શિવરાત્રીએ શિવ પૂજન વિધિ જોઈ છે. વળી શિવજીના ભજન કીર્તન સાંભળ્યા અને પોતાનું વસ્ત્ર ફાડી દીપ પ્રગટાવ્યો છે, એટલે શિવજીની કૃપા તેના ઉપર ઉતરી છે. આથી એના બધા પાપો નાશ પામ્યા છે, એટલે આ જીવ શિવલોકનો અધિકારી છે. શિવ પાર્ષદોનું કહેવું સાંભળી યમદૂતો ચાલ્યા ગયા. યમદૂતોએ આ સઘળી વાત ધર્મરાજાને કહી સંભળાવી. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા કે હે દૂતો, શિવમાં આસ્થા અને ભક્તિ અને વિશ્વાસ રાખનારા ત્રિપુંડધારી રુદ્રાક્ષને ધારણ કરનાર જીવને ભૂલથી પણ અહીં લાવી શકાય નહીં. કારણ કે ભોળાનાથમાં આસ્થા રાખનારો જીવ શિવલોકનો અધિકારી બને છે અને એટલા માટે આવા જીવને અહીં લાવવો નહીં, એ મારી સૌને કાયમી માટેની યાજ્ઞા છે. અહીં ગુણનિધિ શિવલોકમાં આનંદથી રહેવા લાગ્યો. ત્યાર પછી શિવજીની કૃપાથી તે કલિંગ દેશનો રાજા અરિહઈના ઘેરે દમ નામે પુત્ર થઈ અવતર્યો. આ દમ બાલ્યાવસ્થાથી જ શિવ ભક્તિમાં રત રહેવા લાગ્યો. મોટો થતા પિતાના મૃત્યુ બાદ તે કલિંગ દેશનો રાજા થયો અને સર્વપ્રથમ આદેશ આપ્યો કે રાજ્યના તમામ શિવાલયોમાં શિવ પૂજન વિધિ અને દીપદાન રાજ્યના ખર્ચે થશે. ભગવાન ભોળાનાથની અતિ કૃપાને લઈને તે કલિંગ દેશનો રાજવી થયો હતો. એ આ જ ગુણનિધિ હતો. કલિંગનો રાજવી થયા બાદ દમ પેલો ગુણનિધિ દમના રૂપે હજારો વર્ષ શિવ આરાધના તપ કર્યું. ત્યારે શિવ અને પાર્વતી તેના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપવા તેની સામે પ્રગટ થયા. તપમાં રત એવા દમ કહેતા ગુણનિધિ ભગવાને આંખો ખોલવા માટે કહ્યું. ગુણનિધિએ પોતાની આંખો ખોલી અને સામે ઉભેલા શિવ પાર્વતીને જોયા, પરંતુ પાર્વતીનું અપાર સૌંદર્ય જોઈ તેને કુદ્રષ્ટિથી પાર્વતીની સામે જોયું. એ જ સમયે તેની આંખો ફૂટી ગઈ. પોતાની સામે આમ ઘૂરતો જોઈ પાર્વતીજીએ ભગવાન શિવજી સામે અર્થપૂર્ણ દ્રષ્ટિથી જોયું. ત્યારે જણાયું કે તે એમનો જ પુત્ર છે અને પ્રશંસા ધાર દ્રષ્ટિ રાખી જુએ છે. બાદમાં શિવજીએ તેને કુબેર બનવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તે આ ચલકાપુરીને જ પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવી રહે. ત્યાર પછી શિવજીની આજ્ઞાથી ગુણનિધિ પાર્વતીજીના ચરણે નમ્યો અને તેના ઉપર પ્રસન્ન થઈ તેની ફૂટેલી આંખ પિત્ત વર્ણ બનશે એવું વરદાન આપ્યું અને કહ્યું કે હે ગુણનિધિ, આજથી તારું નામ ભગવાન ભોળાનાથની કૃપા થકી કુબેર થશે
આમ કુબેર બનેલો ગુણનિધિ ભગવાનની યાજ્ઞાથી વિશ્વકર્માએ નિર્માણ કરેલા સુંદર નગરમાં રહેવા લાગ્યો. ત્યાર પછી વિશ્વકર્માજીએ કૈલાસ ધામમાં એક અતિ સુંદર આવાસનું નિર્માણ કર્યું અને ત્યાં રહી શિવજી અનેક લીલાઓ કરવા લાગ્યા. સતીની કથા. ગુણનિધિનું આખ્યાન સાંભળી અધમથી અધમ જીવનું શિવ કૃપાથી શિવલોકને પામે છે તે સાંભળી નારદજીને અતિ હર્ષ થયો, પરંતુ શિવ ચરિત્ર સાંભળતા તેમને તૃપ્તિ થતી નથી. આથી વળી એમણે બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતામહ, આપના મુખેથી કલ્યાણકારી એવી શિવકથા મેં સાંભળી, પરંતુ હજી સુધી મને તૃપ્તિ થતી નથી. એટલે આપ મને પાર્વતીનું સંપૂર્ણ ચરિત્ર કહી સંભળાવો કે આપે શિવને નિર્મોહી કહ્યા, નિર્વિકાર દર્શાવ્યા, તો પછી નિર્મોહી શિવે સતી સાથે વિવાહ કરી ગૃહસ્થ જીવન કેમ જીવવા લાગ્યા? ભગવાન વિષ્ણુની વિનંતીથી શિવજીએ સતી સાથે વિવાહ કર્યા અને પાર્વતી તથા સતી આ એક જ દેવી બે સ્થાન કેવી રીતે નિભાવે તથા સતી પાર્વતી રૂપે શિવજીને બીજી વખત કેવી રીતે પામે છે? કૃપા કરી મને શિવજીની આ લીલાઓ મને વિસ્તારથી કહીને સંભળાવો. નારદજીનું આવું વિવેકપૂર્ણ અને જિજ્ઞાસાપૂર્ણ કહેવું સાંભળી બ્રહ્માજીને હર્ષ થયો અને કહેવા લાગ્યા કે હે વત્સ, જે સમયે હું માયા અને મોહવશ ભગવાન શિવજીની માયા થકી મોહિત થયેલા કામવશ ચંદ્ર બનેલા મારી પુત્રી સંધ્યા સાથે મૈથુન વૃત્તિ કરવા માટે તૈયાર થયો, તે સમયે ધર્મરાજા શિવ સ્મરણ કરી શિવજીને પ્રગટ થવા વિનંતી કરી. શિવજી મારી સામે પ્રગટ થયા અને મને શિખામણ આપવા લાગ્યા. એટલું જ નહીં, મારા પુત્રો સામે મને ધિક્કાર આપ્યો, ઘણો અપમાનિત કર્યો. એટલે શિવ માયા પ્રેરિત મારા મનમાં શિવ સામે બદલો લેવાનો નિર્ધાર કરી મારા પુત્રો સાથે વિચાર વિમર્શ કર્યો, પરંતુ શિવ સામે બદલો લેવાની કોઈ યુક્તિ મને સૂઝી નહીં. તે સમયે વિષ્ણુ ભગવાને મને ઘણો સમજાવ્યો, પરંતુ હું પ્રતિશોધની આગમાં જલી રહ્યો હતો. એટલે મેં મારી જીદ પકડી રાખી અને શિવજીને મુગ્ધ કરવા માટે મેં મારા પુત્ર દક્ષની સ્ત્રીને પુત્રી જન્મે એટલા માટે મેં ઉપાસના કરવા માંડી અને મારી ઉપાસના સફળ થઈ અને ફળ સ્વરૂપે ઉમાના રૂપે શક્તિએ દક્ષના ઘેર અવતાર લીધો. ત્યારબાદ ઉમા મોટી થતા તે પણ શિવને પામવા માટે અઘોર તપ કર્યું અને તપનું ફળ મળતા તે શિવ સાથે વિવાહ થયા. શિવે ઉમા સાથે વિવાહ કરી બંને કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા. શિવની માયા થકી દક્ષ મોહિત થઈ અભિમાનમાં શિવની નિંદા કરવા લાગ્યો અને શિવને અપમાનિત કરવા માટે દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞમાં તેણે અનેક દેવોને નિમંત્રણ મોકલ્યા, પરંતુ શિવને આમંત્રણ આપ્યું નહીં. સર્વે આમંત્રિત દેવોને દક્ષે કહેણ મોકલ્યું કે તમે મારે ત્યાં યજ્ઞમાં આવો ત્યારે તમારા વિમાનો કૈલાસ પર્વત ઉપરથી લેવરાવજો અને આવજો. એટલે એક પછી એક વિમાનો કૈલાસ ઉપરથી જવા લાગ્યા. સતીએ જોયા અને શિવજીને પૂછ્યું કે આ દેવતાઓ વિમાન લઈને ક્યાં જાય છે? શિવજી કહે કે દેવી, તમારા પિતા દક્ષે યજ્ઞનું આયોજન કર્યું છે અને સૌને આમંત્રણ આપ્યું છે, એટલે દેવતાઓ ત્યાં જાય છે. એટલે સતી બોલ્યા, તો નાથ, આપણે પણ જવું જોઈએ. ત્યારે શિવજીએ કહ્યું કે દેવી, જવું તો જોઈએ, પરંતુ તમારા પિતાએ મને આમંત્રણ આપ્યું નથી તો કેમ જવાય? સતી કહે, તમારે આવું ન હોય તો મને જવા દો, હું જઈશ. શિવજીએ ઘણા સમજાવ્યા, પરંતુ સતી માન્યા નહીં અને પિતાના યજ્ઞમાં પહોંચી ગયા. ત્યાં ગયા એટલે કોઈએ સતીને બોલાવ્યા નહીં અને દક્ષે પણ સતીની ઉપેક્ષા કરી. સતીએ યજ્ઞના દર્શન કર્યા અને ચારે તરફ જોયું તો સર્વે દેવોના આસન જોયા, તેમનો ભાગ જોયો, પરંતુ પોતાના પતિ શિવનું આસન કે ભાગ જોયો નહીં. સતીને બહુ ખોટું લાગી ગયું અને વિચાર્યું કે મારા પિતાએ મારા પતિનું અપમાન કર્યું છે અને એ જ પિતા થકી ઉત્પન્ન થયેલા શરીરનો હું ત્યાગ કરું છું. અને સતી દોડ્યા અને યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમી દીધી. સર્વત્ર હાહાકાર મચી ગયો. શિવગણોએ શિવજીને સમાચાર આપ્યા ત્યારે પોતાની જટામાંથી શિવે વીરભદ્ર નામે ગણને ઉત્પન્ન કર્યો અને દક્ષના યજ્ઞનો નાશ કરવાની યાજ્ઞા આપી. શિવજીની યાજ્ઞા મળતા વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થળે પહોંચી યજ્ઞને ખેદાન મેદાન કરી બ્રહ્મા, વિષ્ણુ અને દેવોને પરાજિત કર્યા. વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યું. આથી બ્રહ્મા, વિષ્ણુ સહિત દેવતાઓ શિવજી પાસે આવ્યા, શિવજીની પૂજા કરી, સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે મહાદેવ પ્રસન્ન થયા. દક્ષના ધડ ઉપર બકરાનું માથું બેસાડી દક્ષને જીવિત કર્યો. દક્ષને ખૂબ જ પસ્તાવો થયો. તેણે શિવ સ્તુતિ કરીને પછી યજ્ઞ પૂર્ણ કર્યું. અહીં સતી પાર્વતી રૂપે હિમાલયને ત્યાં જન્મ લીધો અને ઘોર તપ કરી પોતાના પતિ રૂપે શિવજીને પામ્યા. તારકાસુરની કથા.
ભગવતી પાર્વતીએ ઘોર તપ કરી પોતાના મનની કામના શિવજી મળવાથી પૂર્ણ થઈ તે વૃત્તાંત સાંભળી નારદજી અત્યંત રાજી થયા. ત્યાર પછી નારદજીએ પિતા બ્રહ્માજીને કહ્યું કે હે દેવ, હવે તમે મને તારકાસુરની કથા કહીને સંભળાવો. અને નારદજીના કહેવાથી બ્રહ્માજી તારકાસુરની કથા કહેવા તત્પર થયા કે હે નારદ, મરોચીના પુત્ર કશ્યપને 13 પત્નીઓ હતી અને આ 13 પત્નીઓ દક્ષની પુત્રીઓ થાય. 13માં સૌથી મોટી દીતીને હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ નામે 2 પુત્ર થયા. તેનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો અને હિરણ્યકશ્યપનો નૃસિંહ અવતાર રૂપે વધ કર્યો. પોતાના બંને પુત્રનો વધ થવાથી દીતી અત્યંત શોકમાં ડૂબી ગઈ. પોતાના પતિના શરણમાં ગઈ. ત્યારે તેના પતિએ તેને 1000 વર્ષ સુધી તપ કરવા કહ્યું. આથી દીતીએ 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરવા ઘોર તપ કર્યું અને બ્રહ્માજીના વરદાનથી તેને વજાંગ નામે પુત્ર થયો. આ વજાંગે દેવો સાથે યુદ્ધ કરીને હરાવ્યા અને તે સૌને કેદ કરી લીધા. તે સમયે બ્રહ્માજીએ વજાંગને સમજાવ્યો અને દેવતાઓને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા. પછી બ્રહ્માજીએ તેને તત્વજ્ઞાન આપી ગયા અને તત્વબોધના જ્ઞાનથી વજાંગ ખૂબ સુખી થયો. પરંતુ તેની પત્ની વારાંગીને સાત્વિકતા સાધી નહીં. તેથી તેણે પતિ વજાંગ પાસે એક એવા બળવાન પુત્રની માંગણી કરી જે દેવો સાથે યુદ્ધ કરી પરાસ્ત કરી ઇન્દ્રને પોતાના વશમાં કરી. પત્નીની આવી માંગણીથી વજાંગ દુઃખી થયો અને તેની પત્નીને આવો વિચાર એને ગમ્યો નહીં. પરંતુ પત્નીના અતિ આગ્રહને વશ થઈ પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માજીને ઉગ્ર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. વજાંગે કહ્યું કે હે પ્રભુ, મને એવો પુત્ર આપો જે પોતાની માતાની બધી ઈચ્છા આકાંક્ષાઓ પૂરી કરે અને માતાનું હિત જાળવે અને પાછો બળવાન હોય, સર્વે વાતે સમર્થ હોય. બ્રહ્માજીએ તથાસ્તુ કહી ત્યાંથી ચાલ્યા ગયા. સમય જતા વારાંગીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રના લક્ષણ પારણામાંથી તે પ્રમાણે તેનો જન્મ થતા પૃથ્વી ઉપર અનેક ઉત્પાતો મચી ગયા. એટલે પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક એવું પાડ્યું. આ તારકે ઊભા રહી તથા 2 હાથ ઊંચા રાખીને અતિ ઘોર તપ કર્યું. ત્યારે બ્રહ્માજી તેના ઉપર પ્રસન્ન થયા અને તારકને વરદાન માંગવા કહ્યું. તારકે બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ, મને એવું વરદાન આપો કે 3 લોકમાં મારો જેવો બળવાન સમર્થ કોઈ ના હોય, પરંતુ મારું મૃત્યુ કેવળ શિવજીના પુત્રથી જ થાય. તથાસ્તુ કહી બ્રહ્માજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને વરદાનથી તારક અતિ ખુશ થઈ શોણીપુર નામના નગરમાં આવ્યો. અહીંયા તેના ગુરુ શુક્રાચાર્યને તેને રાજતિલક કરી 3 લોકના અધિપતિ તરીકે સ્થાપ્યો. ત્યારબાદ તારક કેર વર્તાવા લાગ્યો. તેણે ઇન્દ્ર પાસેથી નવનિધિ તથા વરુણદેવ પાસેથી સફેદ ઘોડા, ઋષિમુનિઓ પાસેથી કામધેનુ ગાયો, સૂર્યનારાયણ પાસેથી પરાસ્ત કરી ઉચ્ચ શ્રવા, સમુદ્ર પાસેથી અમૂલ્ય રત્નો આંચકી લઈ ઇન્દ્રાસન ઉપર બેસીને સ્વર્ગનું રાજ્ય લઈ પોતે સ્વર્ગનો રાજા થઈ બેઠો. જે સ્થાનો પર દેવતાઓ બિરાજતા હતા તે તમામને હટાવી તારકે તે સ્થાન ઉપર રાક્ષસોને બેસાડ્યા. ત્યારબાદ 3 લોકમાં હાહાકાર મચાવવા લાગ્યો. દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગ્યા. તારકના ત્રાસથી ભગવાન બ્રહ્માજીના શરણે ગયા અને તેમની સ્તુતિ વંદના કરી કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપે તારકને વરદાન આપ્યું ને એ વરદાનથી તારક બળવાન સમર્થ થઈ ગયો. ઇન્દ્રાસન લઈ લીધું અને તમામ દેવો પાસેથી તેને દેવ સિદ્ધિઓ લીધી અને પછી 3 લોકમાં ખાડો કેર વર્તાવા લાગ્યો અને તમામ અપ્સરાઓ તથા દેવસ્થાનો દેવાંગનાઓને પોતાના વશમાં કરી લીધી. પ્રભુ, અમારું કલ્યાણ કરો, તારકના ત્રાસમાંથી મુક્તિ કરાવો, તમારા શરણ સિવાય હવે અમે ક્યાં જઈએ? દેવોની વિતક કથા સાંભળી બ્રહ્માજી બોલ્યા કે હે દેવો, તારકાસુરનો નાશ થાય તેવો ઉપાય છે, પરંતુ તેવું થવું શક્ય નથી, કારણ કે તારકાસુરને વરદાનમાં એવું માંગ્યું છે કે તેનો નાશ કેવળ શિવજીના પુત્રથી જ થાય. એટલે ભગવાન સદાશિવના વિવાહ થાય તેવી યુક્તિ વિચારો, ત્યાં સુધી હું તારકાસુરને સમજાવીને સ્વર્ગ છોડી જવા કહું છું. તારકાસુર પાસે જઈ બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે તારક, મેં તને પૃથ્વીલોકનું રાજ્ય આપ્યું છે, સ્વર્ગનું નહીં, માટે તું સ્વર્ગલોક છોડી પૃથ્વીલોક ઉપર રાજ્ય કર. બ્રહ્માજીના કહેવાથી તારક સ્વર્ગ છોડી મનુષ્ય લોકમાં આવ્યો અને શોણિતપુર જઈને રાજ્ય કરવા લાગ્યો. હર હર મહાદેવ હર.